કોઈને આવડે આવા નાટકો કરતા? ના આવડે ને, ખાલી તને જ આવડે આ નાટક કરું છું. નથી નાટક. હેલો, શું થયું બેટા? Mama, I'm not feeling today. I feel so બીમાર. યુ આર નોટ ફીલિંગ વેલ? શું થયું? બહુ ગરમી છે. શું? બહુ ગરમી છે. બહુ ગરમી છે? બહુ જ ગરમી લાગે છે. I don't feel good. આજ ચાલ તો લીંબુ શરબત બનાવી આપું. ચાલ. હમણાં જ પીધું. બહુ બધું પાણી પી, હા. બધું સરખું થઈ જશે. મને લાગે છે કે મારું સુગર લો થઈ ગયું મમ્મા. આ તો અંદર પેલું છે ને, આપણે ફ્રૂટ્સ પડ્યા છે, ફ્રૂટ્સ ખા. હમણાં જ ખાધા. ચલો તને ફ્રૂટ ચાટ જેવું બનાવી આપું. વોટરમેલન, ગ્રેપ્સ, બધા ફ્રૂટ્સ નાખીને. હમણાં જ ખાધું માં. તો પછી તો હવે શું કરવાનું? આઈડિયા. હા. ચલ આઈસ્ક્રીમ ખાવા જઈએ. સરખી થઈ ગઈ તું. ના ડેડી ચલો ને આઈસ્ક્રીમ ખાવા જઈએ મમ્મા. ના તબિયત સારી ના હોય તો આઈસ્ક્રીમ ખાવા જવાય કે તબિયત સારી ના હોય તો દવાખાને જવાય? આખી રાત ઇમરજન્સીમાં બેસાડી રાખશે અને પછી છેલ્લે એવું કહેશે કશું નહીં ગરમી લીધા છે. એવું કરશે દવાખાને? તો તને ખબર પડી ગઈ કે શું કરવાનું. હે, તું ડોક્ટર છે? આઈ એમ ધ હીટ ડોક્ટર. કોઈને આવડે આવા નાટકો કરતા? ના આવડે ને, ખાલી તને જ આવડે આ નાટક કરું છું. નથી નાટક. મમ્મા આઈસ્ક્રીમ મમ્મા એકમાત્ર ને માત્ર સોલ્યુશન છે. તને ગમશે, ડેડીને ગમશે, બધાને ગમશે. આટલી બધી શુગર ખવાય જ નહીં. આઈસ્ક્રીમની જરૂર જ નથી. ફ્રૂટ્સ ખાવાના હોય. હું હેલ્ધી આઈસ્ક્રીમ લઈશ બસ. હેલ્ધી. કોઈ છોકરું આટલું બધું નાટક કરે આઈસ્ક્રીમ ખાવા માટે? ડિહાઈડ્રેટ વાળી. મને ગરમી લાગે છે. રિયલમાં લાગે છે? ખાવો જ પડશે આઈસ્ક્રીમ. કોનું છોકરું આઈસ્ક્રીમ ખાવા નાટક કરે છે કે મારી એકલીનું જ કરે છે? બધા કોમેન્ટમાં લખજો. તને નથી મળવાનો આઈસ્ક્રીમ. ગો ડ્રિંક વોટર.